નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 1. આપણને જુદી જુદી ખાલી જગ્યાઓ આપેલી છે, યોગ્ય ઓપ્શન પસંદ કરવાના છે. પહેલું, થોમ્સન અને રુથરફર્ડ એ બેયમાં પરિમાણની દ્રષ્ટિએ કેવા છે? તો કે પરિમાણની દ્રષ્ટિએ બંને મોડેલ છે એ સરખા છે, બંને સરખા છે. એટલે અહીંયા 3 ઓપ્શન છે: કરતાં ઘણું મોટું, પછીથી જુદું નથી, અને કરતાં ઘણું નાનું. એટલે આપણે અહીંયા લખવાનું એનાથી જુદું નથી, થી જુદું નથી, સરખા જ છે. એટલે અહીંયા લખી નાખાય સમાન છે. સમાન માટે યોગ્ય શબ્દ ખાલી જગ્યામાંથી ઉપાડવાનો છે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે. જ્યારે ઇલેક્ટ્રોન પર ચોખ્ખું બળ લાગે તો ઇલેક્ટ્રોન પર બળ લગાડી અને આપણે એની ઉર્જાની ગણતરી કરી હતી. કોનામાં? તો કે રધરફર્ડમાં કરી હતી. એટલે અહીંયા રધરફર્ડ લખીએ, અને અહીંયા તો થોમ્સન મોડેલ હતું, એમાં આપણે કોઈ પણ ગણતરી નહોતી કરી અને એવું કીધું હતું કે સ્થાયી છે. નેક્સ્ટ, ત્રીજો ક્વેશ્ચન, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું હતું. પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસારનો પરમાણુ કોનો હતો? ઓબ્વિયસલી રુથરફર્ડનો. ચોથું, આ પરમાણુમાં લગભગ સતત દળ વિતરણ ધરાવે છે અને આમાં અસતત. થોમ્સન એવું કીધું કે ધન વિદ્યુત ભાર એટલે તરબૂચની અંદરનું લાલ રંગનું દ્રવ્ય જે બધું પથરાયેલું હોય. એટલે થોમ્સન છે એનું પરમાણુ મોડેલ છે, એમાં સતત દળ વિતરણ છે. જ્યારે રધરફર્ડે શું કીધું હતું? તો કે ધન વિદ્યુત ભારત કેન્દ્રમાં નાનકડા ભાગમાં છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે, એટલે બધે કોઈ વિદ્યુત ભાર આવેલો નથી. ક્વેશ્ચન નંબર 5, ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભાર લગભગ બધું દળ ધરાવે છે. એ તો બંને મોડેલ માટે હતું. બેયમાં એવું કીધું જ હતું કે ઇલેક્ટ્રોન છે એ પોતાની રીતે ગોઠવાયેલા હોય, પણ મોટા ભાગનું દળ છે એ ધન વિદ્યુત ભાર દ્વારા નક્કી થાય છે. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 2. અહીંયા આપણને આલ્ફા કણ પ્રકિરણનનો પ્રયોગ કીધો છે. આલ્ફા કણ પ્રકિરણન એટલે હું ફરીથી અહીંયા લખું, આલ્ફા કણ હોય એટલે +2e, અને આ સોનાનો વરખ છે. વિદ્યુત ભાર 2e, અંદાજિત દળ 4 પ્રોટોન જેટલું. અહીંયા વિદ્યુત ભાર 79e અને અંદાજિત દળ આલ્ફા કણ કરતાં 50 ગણું, એમ આલ્ફા એના કરતાંય 50 ગણું, 50 એમ આલ્ફા. હવે શું કીધું છે? એમાં સોનાનો વરખ કાઢી અને સોલિડ ઘન સ્વરૂપનું હાઇડ્રોજન વાપરો, અને એવું થાય તો પરિણામ શું હોય? તો કે આની બદલે હવે શું કરવાનું છે? તો કે હાઇડ્રોજન વાપરવાનું છે. હાઇડ્રોજન, આ આલ્ફા કણ એઝ ઇટ ઇઝ, આ હાઇડ્રોજન. હવે એમનેમ સ્પષ્ટ છે કે આલ્ફા કણનું દળ કેટલું છે? તો કે 4mp. જ્યારે હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો કે હાઇડ્રોજનનું દળ mp જેટલું છે. એટલે કે આલ્ફા કણ કરતાં ચોથા ભાગનું દળ છે. હવે થાય શું? તો કે આ કણ ભારે છે, આ બંને વચ્ચે થવાનું છે તો ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ. અહીં પણ એ જ થતું હતું, અહીં પણ બે વચ્ચે અપાકર્ષણ જ થતું હતું. પણ બેયની સરખામણી કરીએ તો એવી ખબર પડતી હતી કે આ કણ છે એ હળવો છે અને આ કણ છે એ ભારે છે. એટલે બળની અસર હેઠળ આ ગતિ કરી અને અપાકર્ષણને કારણે પરત ફરતો હતો. હવે આ પોતે અહીંયા ભારે થઈ ગયો, ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં આ ભારે છે ને આ હળવો છે. તો આલ્ફા કણ ગતિ કરશે પણ ગતિની અસર કાંઈ ખાસ થશે નહીં, કારણ કે આ હળવો છે એટલે અપાકર્ષણની બળ આને અસર સહન કરવી પડશે. આલ્ફા કણ તો સીધો આગળ ચાલ્યો જ જશે, એ પાછો વળશે જ નહીં. પાછો વળે તો આપણને ખબર પડે ને કે કેટલો અંદર જાય છે, અને તો આપણને ખબર પડે કે પરમાણુની ત્રિજ્યા કેટલી છે. એટલે અહીંયા ફરજિયાત ભારે કણ જ વાપરવો પડે, કોઈ પણ હળવો કણ ચાલી શકે નહીં. નેક્સ્ટ, સ્વાધ્યાય દાખલા નંબર 3ની વાત કરીએ. વર્ણપટ શ્રેણીની પાશ્ચન રેખાની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ. તો પાશ્ચન શ્રેણી, લાઇમર, બામર, પાશ્ચન. પાશ્ચન માટેનું સમીકરણ 1/λ = r 1/3² - n². ટૂંકામાં ટૂંકી આપણે બંને પ્રકારની તરંગ લંબાઈઓ ભણ્યા છીએ, મહત્તમ અને લઘુત્તમ.
અગેન એક વખત આપણે રિપીટ કરી લઈએ એટલે ગણતરી જ્યાં ક્યાંય પણ આવે ત્યાં આપણને ખબર પડે. બે સ્થિતિ, એક n ઇઝ ઇક્વલ ટુ 3 + 1 એટલે 4 વાપરાય અને એક n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો શું થાય તો કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/9 - 1/16 અને આ કેટલા થશે r 7/144. ચાલો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 144/7r અને આના પ્રમાણે કરો તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/9 - 1/∞. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/9 કારણ કે 1/∞ તો 0 થાય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 9/r. 144/7 144/7 20 + 140 એપ્રોક્સિમેટલી આ 20/r થયું. જો તમને ખબર ન પડે કે ટૂંકામાં ટૂંકી એટલે કયો કિસ્સો લેવો તોની વાત છે, તો અહીંયા આના ઉપરથી ખબર પડી જાય આ લઘુત્તમ મળશે અને આ કેવા મળશે મહત્તમ. મહત્તમ પૂછે તો તરતનો આંકડો લેવો, લઘુત્તમ પૂછે તો ઇન્ફાઇનાઇટનો. એટલે આપણી જે દાખલાની ગણતરીની ડિમાન્ડ છે એ પ્રમાણે આપણે આ ગણતરી છે એ કરવાની રહેશે. જવાબ તરીકે કેટલો લખીશું તો કે અહીંયા 9/r 1.097 × 10⁻⁷ જે જવાબ આવે એકમ થશે મીટર. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વાધ્યાય દાખલા નંબર 4. એક પ્રમાણમાં 2.3 ઇલેક્ટ્રોનવોલ્ટ ઉર્જા તફાવત ધરાવતા બે સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી થાય? હવે ઉર્જા છે એ કેટલી છે તો કે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ થાય hc/E લેમડા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો 2.3 આ રીતે લખી શકાય. અથવા આવૃત્તિની મદદથી લખવું હોય તો hv અને આને જૂલમાં ફેરવી નાખો 1.6 × 10⁻⁹. તો v ઇઝ ઇક્વલ ટુ 2.3 × 1.6 × 10⁻⁹ ભાગ્યા h છેદમાં આવે કેટલા થાય 6.6 × 10⁻34. આ જે જવાબ આવશે એકમ થશે હર્ટ્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરા અવસ્થામાં છે. આમાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા આ બંને કેટલી હશે? ચાલો, ધરા અવસ્થા કીધું છે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા આમ તો મૂળ સૂત્ર છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અને આપણે એનું સાદુરૂપ આપી અને આવું કરીએ છીએ -k જેટલી થાય અને u/2 જેટલી થાય. તો આપણે ધરા અવસ્થાની કુલ ઉર્જા આપેલી છે એટલે અહીંયા એક સમીકરણ આવું લખીએ E ઇઝ ઇક્વલ ટુ -k અને E ઇઝ ઇક્વલ ટુ u/2. એટલે અહીંયા લખીએ -13.6 ઇઝ ઇક્વલ ટુ -k તો k ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. જૂલમાં ફેરવવા હોય તો 13.6 × 1.6 × 10⁻⁹ તો આ જૂલમાં ફરી જશે. ચાલો, બીજું આપણને પૂછ્યું છે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનો સંબંધ આપણી પાસે રેડીમેડ છે u/2. તો આના પરથી u ઇઝ ઇક્વલ ટુ 2 × E 2 -13.6 EV એટલે આ થશે -27.2 EV અને જૂલમાં ફેરવવું હોય તો 27.2 × 1.6 × 10⁻⁹ જૂલ. તો અહીંયા આ જવાબ છે એ જૂલમાં મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. પ્રારંભમાં ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જે તેને n ઇઝ ઇક્વલ ટુ 4 સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. ચાલો, બોહરના નિયમ મુજબ EI - EF
ઇઝ ઇક્વલ ટુ HV -13.6 અપોન અંતિમ 4 સ્ક્વેર -13.6 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ V. હવે આ છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં છે, એટલે આને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં રાખવું હોય તો E વડે ભાગી નાખવું પડે. ચાલો આ કેટલા થશે તો કે -13.6 1/16 -1 ઇઝ ઇક્વલ ટુ H તરીકે 6.6 ગુણ્યા 10⁻34 V શોધવાના છે. E તરીકે 1.6 ગુણ્યા 10⁻19. તમામ સાદુરૂપ આપો એટલે આવૃત્તિ મળી જશે, એકમ થશે હર્ટ્ઝ. તરંગ લંબાઈ શોધવાની કીધી છે તો લેમડા ઇઝ ઇક્વલ ટુ C/V. તો C/V કરો એટલે તરંગ લંબાઈ C થશે 3 ગુણ્યા 10⁸ અને આવૃત્તિ અહીંથી આપણે મૂકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. બોહર મોડેલનો ઉપયોગ કરીને, જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે બોહર મોડેલ, n ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો, કેટલી થશે? અને બીજું, દરેક સ્તરમાં કક્ષીય આવર્તકાળ શોધો. તો ક્વેશ્ચન છે બોહર મોડેલ માટે સ્પષ્ટ રીતે આપણને કીધું છે, તો અહીંયા લખીએ કે બોહર મોડેલ મુજબ વેગ કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો બોહર મોડેલ મુજબ વેગ v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E સ્ક્વેર અપોન NH અપોન 2π. આ આપણને બોહર મોડેલ પ્રમાણે ઝડપનું સમીકરણ મળે. તો v ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા સાદુરૂપ આપીએ તો 2 કેન્સલ, એટલે બાકી કેટલા વધશે 2ε0 E સ્ક્વેર અપોન NH. ચાલો હવે આપણે ખાલી કિંમતો જ મૂકવાની છે. n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3. એક ગણતરી આપણે કરીએ v1 માટે તો કે 1/2 8.85 ઇન્ટુ 10⁻12 1.6 ઇન્ટુ 10⁻19 નો સ્ક્વેર n તરીકે 1 અને આ 6.6 ગુણ્યા 10⁻34. આ વેગ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. પછી સેકન્ડમાં અહીંયા n ની બદલે 2, આમાં n ની બદલે 3. આ રીતે આપણે દરેક માટે વેગ નક્કી કરી શકીએ. ચાલો નેક્સ્ટ આપણને શું કીધું છે? દરેક માટે કક્ષીય આવર્તકાળ શોધો. આવર્તકાળ, હવે આવર્તકાળ માટે આપણે બેઝિક સમીકરણ આ લેશું કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. તો t ઇઝ ઇક્વલ ટુ 2π r/v. તો r નું સમીકરણ અને v નું સમીકરણ બંનેનું સમીકરણ આપણે મૂકી અને સાદુરૂપ મેળવવું પડે, અને બેયના સાદુરૂપ વડે શું કિંમત મળે છે એ આપણે જોઈએ. r ઇઝ ઇક્વલ ટુ 2π n² h² ε0 πmze². v તરીકે આ મુજબ લખીએ તો 1/4πε0 પછી તો કે e², આમ તો ze² આખું લખવાનું હોય, nh 2π. ચાલો જેટલું આપણે સાદુરૂપ આપી શકીએ એટલું આપીએ. 2π અહીંયા અને અહીંયા આટલે જગ્યાએ દેખાય છે, કેન્સલ. સોરી, આ સમીકરણનો છે 2πr. 2π અહીંયા અને અહીંયા કેન્સલ, બાકી તો કે છેદમાં પાઈ દેખાય છે એ કેન્સલ, બીજું કંઈ કેન્સલ થતું એવું લાગતું નથી. તો t ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું વધ્યું તો કે n² h² ε0. હવે છેદમાં જો n h અને ε0 છે એટલે એક ઘાત વધારી નાખીએ એટલે અહીંયા શું થઈ જશે n³ h³ ε0². ચાલો અહીંયા m z e².
mz સ્ક્વેર. અહીંયા શું છે તો કે z સ્ક્વેર એટલે એક ઘાત વધારી દઈએ. અહીંયા 2 ઘાત થઈ જશે ને અહીંયા 2 ની 4 ઘાત. હાઇડ્રોજન માટે z ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો t ઇઝ ઇક્વલ ટુ n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર m e રેસ ટુ 4. બસ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે કિંમત મૂકો. 1 h તરીકે 6.6 ગુણ્યા 10 ની -34 ઘાત, એપ્સિલોન 0 8.85 ઇન્ટુ 10 રેસ ટુ -12, m 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત, e 1.6 ગુણ્યા 10 ની -19. અને એ પણ સ્પષ્ટ છે કે આવતકાળ કોના પર આધારિત છે? n ક્યુબમાં. હવે કરાઈશું તો કે આ એક ગણતરી કરી અને t1 મેળવી લેવાય. પછી અગેયના ગણતરી ન કરાય. પછી એ તો ખબર જ છે કે t ચલે છે n ક્યુબ, તો આ ગણતરીને ટૂંકાવાય. કઈ રીતે? તો કે t1 અપોન t2 ઇઝ ઇક્વલ ટુ n1 ક્યુબના છેદમાં n2 ક્યુબ. t1 અહીંયા મૂકી દો, n1 તરીકે 1, n2 તરીકે 2, તો t2 મળી જશે. તો t2 ઇઝ ઇક્વલ ટુ થાય t1 n2 બાય n1 ક્યુબ. આખી ગણતરીની જરૂર નથી. પછી એ જ રીતે t3. આ રીતે ત્રણેય માટે આપણને કક્ષીય આવતકાળ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વાધ્યાય દાખલા નંબર 8. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપેલી છે. તો 2 અને 3 માટે શું થાય? તો કે આના માટે આપણે પહેલાં તો ત્રિજ્યાનું સમીકરણ અગેન ટેલી કરીએ. r ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ m z સ્ક્વેર. ચાલો, આરનો આધાર કોની પર થાય? તો કે n સ્ક્વેર અપોન z પર. એમાં હાઇડ્રોજન જ છે એટલે z ઇઝ ઇક્વલ ટુ 1 જ લેવાના છે. તો r ચલે છે n સ્ક્વેર. તો બસ 2 અને 3 નંબરની કક્ષા કીધી છે. 2 ત્રિરાશિ મૂકીએ એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ. r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ n1 ના છેદમાં n2 નો વર્ગ, r1 ના છેદમાં r3 ઇઝ ઇક્વલ ટુ n1 ના છેદમાં n3 નો વર્ગ. માહિતીમાં જુઓ, આ r1 છે, પછી આ n2 ની કિંમત છે અને આ n3 ની કિંમત છે. બસ એ જ કિંમત અહીંયા મૂકવાની છે. r2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? r1 n2 બાય n1 નો વર્ગ. એ જ રીતે r3 ઇઝ ઇક્વલ ટુ r1 n3 બાય n1 નો વર્ગ. r3 મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, દાખલા નંબર 9. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળી કિરણાવલી હાઇડ્રોજન પર મારો ચલાવવા વપરાય છે. તો તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? હવે અહીંયા આપેલી ઉર્જા છે એના મદદથી આપણે જોઈએ કે કેટલી સંક્રાંતિઓ શક્ય છે. તો કે EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HV. ઉર્જાનું સમીકરણ -13.6 અપોન n સ્ક્વેર માઇનસ -13.6 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12.5. ચાલો, આ સાદુરૂપ મૂકીએ એટલે -13.6 અપોન n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12.5. આ માઇનસ માઇનસ પ્લસ ને સામે જાય એટલે પાછા -13.6. આ સાદુરૂપ શોધી અને એનની કિંમત મેળવવાની થાય. આ કિંમત મળે છે 3. જો આ કિંમત છે એ 3 મળે તો 3 મુજબ કેટલી સંક્રાંતિઓ થાય? આ ધરાવસ્થા, પછી 1 અને 2, આ n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3. શક્યતા કેટલી? તો કે 3 થી 1 માં આવે, 3 થી 2 માં આવે અને 2 થી 1 માં આવે. 3 શક્યતાઓ થઈ. તો આપણે કઈ તરંગ લંબાઈ ઉત્સર્જાય છે એ કહેવાનું છે. તો અહીંયા આપણને ખબર પડી 3 તરંગ લંબાઈ આપણે મેળવી શકીએ. 3 થી 2,
પેલી, પછી બીજું 3 થી 1 અને ત્રીજું 2 થી 1. આપણે એને અનુરૂપ તરંગ લંબાઈઓ શોધવી છે. તો કેટલી થશે? તો કે લેમડા મુજબ વાત કરીએ 1/λ(32) ઇઝ ઇક્વલ ટુ r 1/2² માઇનસ 1/3². તો λ32 ઇઝ ઇક્વલ ટુ સીધું સાદુરૂપ લખું 9 ચોકું 36, 9માંથી 4 જાય તો ભાગ્યા 5r. શોધો. ચાલો આના માટે, તો કે આના માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/1² માઇનસ 1/3². તો લેમડા ઇઝ ઇક્વલ ટુ છેદમાં 9r. 3 તેરી 9 અને 1 એટલે 8 થશે, 8r. અંશમાં 9 આ થશે 3 થી 1 માટે. એ જ રીતે અહીંયા 1/λ 2 થી 1 માટે r 1/1² માઇનસ 1/2². તો λ21 ઇઝ ઇક્વલ ટુ 4/3r. તો આ આપણને તમામ તરંગ લંબાઈઓ મળી ગઈ. કેટલી રેખાઓ મળે? તો જો n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો રેખા 1, 2 ને 3 મળે. આનો એક શોર્ટકટ છે. રેખાની સંખ્યા શું હોય? તો કે આનો શોર્ટકટ છે n × n માઇનસ 1 ભાગ્યા 2. જો 3 માઇનસ 1 એટલે ગુણ્યા 2, એના ભાગ્યા 2 એટલે 3. n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો 3 રેખા મળે. n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો 4 તેરી 12 ભાગ્યા 2 6 રેખાઓ મળે. નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 10ની વાત કરીએ. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ અહીંયા આપણને ઝડપ આપેલી છે 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આંક કેટલો થશે? તો ક્વોન્ટમ આંક કીધો છે એટલે કોણીય વેગમાન mvr એનું ક્વોન્ટાઇઝેશન એટલે nh/2π મુજબ n ઇઝ ઇક્વલ ટુ mvr 2π/h. ચાલો કોણ ફરે છે? તો કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. ચાલો ઝડપ આપેલી છે, પછી દળ કેટલું છે? 6 × 10⁻²4. ઝડપ કેટલી છે? 3 × 10⁴. ત્રિજ્યા કેટલી છે? 1.5 × 10⁻11. 2 પાઈ તરીકે 3.14 છેદમાં h 6.6 × 10⁻34. સાદુરૂપ આપો એટલે ક્વોન્ટમ આંક મળી જશે. તો આ સાથે આપણું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.